નમસ્કાર મિત્રો, માઇક્રોબાયોલોજી ઇન્ફેક્શન ઇમ્યુનાઇઝેશનમાં આપણે આગળ વધીએ. આ અગાઉ આપણે બેક્ટેરિયા, માઇક્રોબ્સ, એમના પ્રકાર, કયા કયા પ્રકારના બેક્ટેરિયા હોય, એવો ક્યારેક એનેરોબિક, એરોબિક, ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ આવા પ્રશ્નો પૂછાતા હોય. આગળ વધીએ વેક્સિનમાં, તો ટાઈપ ઓફ વેક્સિન અવારનવાર પૂછાતા પ્રશ્નમાંનો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ રસીનો સમાવેશ કિલ્ડ એટલે કે મૃત રસીમાં થાય છે, કઈ રસી લાઈવ છે, કઈ કમ્બાઇન્ડ છે, કઈ ટોક્સિક છે. તો કિલ્ડ રસીની જ્યાં સુધી વાત કરીએ તો પર્ટુસિસ વેક્સિન, રેબિસ વેક્સિન, ઇન્ફ્લુએન્ઝા, પ્લેગ, મેનિન્જાઇટિસ આ બધી કિલ્ડ વેક્સિન છે. લાઈવ વેક્સિનમાં બીસીજી, ઓરલ પોલિયો, મિઝલ્સ, રોટાવાયરસ, યેલો ફીવર આ બધી લાઈવ વેક્સિન. કમ્બાઇન્ડ વેક્સિનમાં ડીટી, પેન્ટાવેલેન્ટ, ટીએબી અને એમએમઆરનો સમાવેશ થાય. ટોક્સોઇડની વાત કરીએ તો જે સિરમ છે એડીએસ એટલે કે એન્ટી ડિપ્થેરિયલ સિરમ, એટીએસ એટલે કે એન્ટી ટીટેનસ સિરમ, એન્ટી ગેસ ગેંગ્રીન સિરમ, ટીટેનસ ટોક્સોઇડ આ બધા ટોક્સોઇડમાં સમાવેશ થાય. કઈ રસી કયા રૂટ દ્વારા આપવામાં આવે એનું આપણે થોડું પિક્ચર જોઈ લઈએ. ઓપીવી અને રોટાવાયરસ હોય તો એ ઓરલ. ઇન્ટ્રામસ્ક્યુલરમાં ડીટી, ટીડી, ટીટી, હિપેટાઇટિસ બી, એ, હિપેટાઇટિસ એ, આઈપીવી, ત્યાર પછી આવે હિપેટાઇટિસ, હિબ, ન્યુમોકોકલ વેક્સિન, ઇન્ફ્લુએન્ઝા વેક્સિન આ બધી વેક્સિન છે એ ઇન્ટ્રામસ્ક્યુલર આવે. સબક્યુટેનિયસમાં મિઝલ્સ, યેલો ફીવર અને વેરિસોલા. ઇન્ટ્રાડર્મલમાં બીસીજીનો સમાવેશ થાય. આઈપીવી અને ઓપીવી વચ્ચેનો ડિફરન્ટ તો ક્યારેક આપણને કદાચ કામ આવે કે આઈપીવી એ કિલ્ડ વેક્સિન છે જ્યારે ઓપીવી એ લાઈવ વેક્સિન છે. આઈપીવી ઇન્ટ્રામસ્ક્યુલર અથવા તો સબક્યુટેનિયસ અપાય જ્યારે ઓપીવી નો દ્વારા ઓરલ રૂટ દ્વારા અપાય. આઈપીવી એ કોસ્ટલી છે, ચીપર છે, આ ઓપીવી એ સસ્તી છે. એપિડેમિક વખતે આઈપીવીનો ઉપયોગ કરવામાં આવતો નથી. એપિડેમિક વખતે ઓપીવીનો ઉપયોગ કરવામાં આવે. બુસ્ટર ડોઝ આપવામાં આવતો નથી, બુસ્ટર ડોઝ આપવામાં આવે. આઈપીવીનો એક ડોઝ 14 અઠવાડિયે આપવાનું નક્કી કરેલ છે, જ્યારે ઓપીવીના કુલ બાયવેલેન્ટ ઓપીવીના 5 ડોઝ આપવામાં આવે. ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન એવું પૂરું નામ થાય, જ્યારે ઓરલ પોલિયો વેક્સિન એવું પૂર્ણ નામ થાય. આગળ આપણે જોઈએ કેટલાક એમસીક્યુ કે જે પૂછાઈ શકે તેવા એમસીક્યુ. તો નીચેનામાંથી કઈ થિયરી લ્યુઇસ પાસ્ચર દ્વારા આપવામાં આવેલી છે? બરાબર. તો થિયરી ખૂબ જ આપણા માટે અગત્યની છે અને તમામ થિયરી આપણને યાદ રહેવી જોઈએ. તો કઈ થિયરી લ્યુઇસ પાસ્ચર દ્વારા આપવામાં આવેલી છે? જર્મ થિયરી, સુપરનેચર થિયરી, થિયરી ઓફ હ્યુમર્સ અને કમ્બાઇન્ડ થિયરી. તો અહીં સાચો આવશે જવાબ જર્મ થિયરી. આ છે લ્યુઇસ પાસ્ચરની જર્મ્સ થિયરી કે જેમાં કોઈ પણ રોગ છે એના માટે જવાબદાર જો કોઈ વસ્તુ હોય તો એ માત્ર ને માત્ર માઇક્રો ઓર્ગેનિઝમ છે એવું જર્મ્સ થિયરીમાં જણાવવામાં આવ્યું. જર્મ્સ થિયરીમાં સાનો સમાવેશ થાય? એજન્ટ, હોસ્ટ, એન્વાયરમેન્ટ ઉપરના તમામ. તો અહીં તમને ખ્યાલ જ છે કે જર્મ્સ થિયરી એ એપિડેમિયોલોજીકલ ટ્રાયડ
ના આધારે હોય અને એમાં તમામનો સમાવેશ થાય. બરાબર, જે એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ. એપિડેમિયોલોજીકલ ટ્રાયડમાં શાનો સમાવેશ થાય? સેમ પ્રશ્ન આવે, એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ. અહીં ઘણી વખત એમ પૂછે કે એપિડેમિયોલોજીકલ ટ્રાયડમાં નીચેના પૈકી શાનો સમાવેશ થતો નથી. તો આ વખતે આપણને આ પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ. નીચેનામાંથી પૈકી શાનો 5F માં સમાવેશ થતો નથી? જો આ પ્રશ્ન પાછળ નથી તો ફિંગર ફિશિસ, ફ્યુમિગેશન અને ફોમાઇટ. તમને ખ્યાલ હોવો જોઈએ કે 5F ક્યાં છે? ફિંગર ફિશિસ, ફોમાઇટ, ફ્લાય અને ચોથું આવશે ફિંગર ફિશિસ, ફ્લાય, ફોમાઇટ. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ફિંગર, ફ્લાય, ફિશિસ, બરાબર, ફોમાઇટ અને ફૂડ. તો આ 5 વસ્તુ આપણને 5F માં ખ્યાલ હોવો જોઈએ અને સમાવેશ નથી થતો. તો એનો મતલબ એવો થાય કે ફ્યુમિગેશન એક એવું છે કે જે 5F માં જેનો સમાવેશ થતો નથી. નીચેનામાંથી કયો બેક્ટેરિયલ એજન્ટ નથી? તો કોણ બેક્ટેરિયલ એજન્ટ નથી? તો એમાં આપણે જોશું બેક્ટેરિયા, વાયરસ, રેડિયેશન અને પ્રોટોઝોઆ. તો બેક્ટેરિયલ એજન્ટ કોણ નથી? તો અહીં બેક્ટેરિયલ એજન્ટમાં આવશે રેડિયેશન. રેડિયેશન એ બેક્ટેરિયલ એજન્ટ નથી. નીચેનામાંથી પૈકી કયું કેમિકલ એજન્ટ છે? આર્સેનિક, આલ્કલી, મર્ક્યુરી, ઉપરના તમામ. તો તમને ખ્યાલ છે બધા જ કેમિકલ એજન્ટ છે. નીચેનામાં એક ભાગમાં ઇન્ફેક્શન લાગેલ હોય અને તે જ ઇન્ફેક્શન બીજા ભાગમાં લાગે તેને શું કહેવાય? ખાસ યાદ રાખજો અને ઘણી વખત પૂછાય કે એક ભાગમાં ઇન્ફેક્શન લાગેલ હોય અને એ જ ઇન્ફેક્શન બીજા ભાગમાં લાગે તો એને કહેવાય એન્ડોજીનિયસ ઇન્ફેક્શન. એ જ ઇન્ફેક્શન બીજે લાગે તો એન્ડોજીનિયસ ઇન્ફેક્શન કહેવાય. બહારના ભાગમાંથી અથવા બીજા દ્વારા લાગેલ ઇન્ફેક્શનને શું કહેવાય? બરાબર, બહારના ભાગમાંથી અથવા બીજા દ્વારા જે ઇન્ફેક્શન લાગે એને શું કહેવાય? તો એને કહેશું આપણે એક્સોજીનિયસ ઇન્ફેક્શન. શરીરના ચોક્કસ જગ્યા પર લાગેલા ઇન્ફેક્શનની આખા શરીર પર અસર થાય તો એવા ઇન્ફેક્શનને આપણે કહેશું ફોકલ ઇન્ફેક્શન. દાખલા તરીકે અહીં દાંત આપ્યો છે, એક વખત જિંજિવાઇટિસ, પાયોરિયા જેવી કન્ડિશન થાય અને દાંતમાં જ ખાલી આપણને દુખે તો એનો દુખાવો આપણને આખા શરીરમાં જોવા મળે, હેડેક જોવા મળે. હોસ્પિટલ પ્રોસિજર દરમિયાન દર્દીને કે સ્ટાફને લાગતા ઇન્ફેક્શનને શું કહેવાય? બરાબર, હોસ્પિટલમાં દર્દીનું સ્ટાફનું દર્દીને લાગે તો એને કહેવાય આઇસોજેનિક ઇન્ફેક્શન. અથવા તો બીજો શબ્દ આપણે યાદ રાખ્યો તો કયો હતો? નોઝોક્રોમિનલ ઇન્ફેક્શન. બ્રેડ, દારૂ, બિયર વગેરે બનાવવા માટે નીચેના પૈકી કોણ ઉપયોગી છે? આલ્ગી, ફંગી, પ્રોટોઝોઆ કે બેક્ટેરિયા? તો અહીં આવશે ફંગી. બરાબર, ફંગસ છે એ આપણને બ્રેડ બનાવવા માટે, બિયર બનાવવા માટે ઉપયોગી છે. જે બેસિલાઈને અભિરંજકથી અભિરંજિત કરતા જાંબુડિયા કલર નું આવે તો એને કેવા બેસિલાઈ કહેવાય? ગ્રામ પોઝિટિવ, નેગેટિવ, એનેરોબિક કે એરોબિક? તો આ પ્રકારના બેક્ટેરિયા કહેવાય ગ્રામ પોઝિટિવ. જાંબુડિયા કલર આવે તો કેવું કહેવાય? ગ્રામ પોઝિટિવ. જે બેસિલાઈને અભિરંજકથી અભિરંજિત કરતા એટલે કે સ્ટેનરથી સ્ટેઇન કરતા ગુલાબી કલર, પિંક કલર, ગુલાબી કલર ધારણ કરે તો એને કહેવાય ગ્રામ નેગેટિવ. બરાબર, તો આ ગ્રામ પોઝિટિવ છે, આ ગ્રામ નેગેટિવ છે. જે બેક્ટેરિયા હવાની ગેરહાજરીમાં જીવે તેવા બેક્ટેરિયાને કેવા બેક્ટેરિયા કહી શકાય?
હવાની ગેરહાજરીમાં, ખાસ વાંચજો, હવાની ગેરહાજરીમાં જીવે તો એને કહેવાય એનેરોબિક, ઓપ્શન સી. અને આ કહેવાય એરોબિક, જે હવાની હાજરીમાં જીવે. આ કહેવાય એનેરોબિક, જે હવાની ગેરહાજરીમાં જીવે, વેક્યુમમાં પણ જીવતા હોય. જે બેક્ટેરિયા હવાની હાજરીમાં જીવે એને કહેવાય એરોબિક. ટીટેનસના જંતુઓ નીચેના પૈકી કયા પ્રકારના છે? ટીટેનસના માઇક્રો ઓર્ગેનિઝમ કયા પ્રકારના છે? બરાબર, તો ગ્રામ પોઝિટિવ, સ્પોર ફોર્મિંગ, એનેરોબિક કે ઉપરના તમામ? તો ટીટેનસના જો આ પ્રશ્ન પૂછે તો ગ્રામ પોઝિટિવ તો છે જ, સ્પોર ફોર્મિંગ પણ છે, એનેરોબિક પણ છે, તો અહીંયા આવશે ઉપરના તમામ. તો ખાસ યાદ રાખજો, બધી ખાસિયત ધરાવતું આ બેક્ટેરિયું છે ટીટેનસમાં. બરાબર. સ્પાઇરોકીટ પ્રકારના બેક્ટેરિયાનો અભ્યાસ કરવા માટે નીચેના પૈકી શાની જરૂરિયાત રહે છે? સ્પાઇરોકીટનો અભ્યાસ કરવો હોય તો કેની જરૂરિયાત રહે? સિમ્પલ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, ડાર્ક ફિલ્ડ માઇક્રોસ્કોપ કે ડિજિટલ માઇક્રોસ્કોપ? તો સ્પાઇરોકીટ માટે ખાસ યાદ રાખવાનું છે, ડાર્ક ફિલ્ડ માઇક્રોસ્કોપ જોઈએ. કેવું જોઈએ? ડાર્ક ફિલ્ડ. આવું ડાર્ક ફિલ્ડ માઇક્રોસ્કોપ છે એ સ્પાઇરોકીટ માટે વપરાય. વાયરસનો અભ્યાસ કરવા માટે નીચેના પૈકી શાની જરૂરિયાત રહે છે? સિમ્પલ, ઇલેક્ટ્રોન, ડાર્ક ફિલ્ડ કે ડિજિટલ માઇક્રોસ્કોપ? વાયરસનો અભ્યાસ કરવો હોય તો આવશે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. કેવું આવશે? ઇલેક્ટ્રોન. આને કહેવાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. નાનામાં નાનું એકદમ સૂક્ષ્મ જીવાણુનો અભ્યાસ કરી શકે. બેક્ટેરિયાની વૃદ્ધિ અને વિકાસના નીચેના પૈકી કયા પરિબળો ભાગ ભજવે છે? 32 સેન્ટીગ્રેડ તાપમાન, ભેજવાળું વાતાવરણ, સૂર્યપ્રકાશની હાજરી અને ઉપરના તમામ. તો 100% આટલું જ ટેમ્પરેચર હોય, ભેજવાળું વાતાવરણ પણ હોવું જોઈએ, સૂર્યપ્રકાશની હાજરી પણ હોવી જોઈએ, તો ઉપરના તમામ. એન્ટીજન નીચેના પૈકી શામાંથી બનેલો હોય? એન્ટીજન શામાંથી બનેલો હોય? તો એન્ટીજનની વ્યાખ્યા જ હતી કે પ્રોટીન સિવાયનું બહારનું પ્રોટીન. તો અહીંયા આવશે પ્રોટીન. કૃત્રિમ રીતે મેળવેલ કે પ્રાપ્ત કરેલ રોગ પ્રતિકારક શક્તિને, કૃત્રિમ રીતે આર્ટિફિશિયલી આપણે મેળવેલી હોય અને પ્રાપ્ત કરેલી હોય તો એવી શક્તિને કહેવાય એક્વાયર્ડ ઇમ્યુનિટી. કેવી કહેવાય? એક્વાયર્ડ એટલે મેળવવું, નેચરલ એટલે કુદરતી. એવિયોન પ્રકારનો ટીબી શામાં જોવા મળે છે? એવિયોન એટલે પક્ષી કહેવાય. તો એવિયોન પ્રકારનો ટીબી કેમાં જોવા મળે? પક્ષીઓમાં. પક્ષીઓમાં આ રીતે ગાંઠ થાય અને ટીબી જોવા મળે. જોજો, પક્ષી, આ એવિયોન ટીબી કહેવાય. વેક્સિન કેવો પદાર્થ છે? બરાબર, વેક્સિન કેવું સબસ્ટન્સ છે? તો કેમિકલ છે, ફિઝિકલ છે, બાયોલોજીકલ છે કે મિકેનિકલ છે? બહુ આપણે ઘણી વખત કેમિકલ એવો શબ્દ વાપરીએ, પણ વેક્સિન છે એ બાયોલોજીકલ પદાર્થ છે. એમાં જીવંત અધમૃતપાય એટલે કે કલ્ટિવેટેડ બેક્ટેરિયા, પ્રોટોઝોઆ કે વાયરસ હોય. નીચેનામાંથી પૈકી કઈ વેક્સિન મૃત એટલે કે કિલ્ડ વેક્સિન છે? જો યાદ રાખજો હો, કઈ કિલ્ડ? પર્ટુસિસ, પ્લેગ, રેબિસ કે ઉપરના તમામ? તો કઈ વેક્સિન કિલ્ડ છે? તો રેબિસ પણ કિલ્ડ છે, પ્લેગ પણ કિલ્ડ છે, પર્ટુસિસ પણ કિલ્ડ છે, ઉપરના તમામ. અહીં આપણે આપી છે કે લાઈવ વેક્સિન કેટલી છે, કિલ્ડ વેક્સિન કેટલી છે અને ટોક્સિક કેટલી છે. લાઈવમાં કેનો બીસીજી, ટાઇફોઇડ, ઓરલ ટાઇફોઇડ, ઓરલ પોલિયો, યેલો ફીવર, મિઝલ્સ, રૂબેલા, મમ્સ, ચિકન પોક્સ, ઇન્ફ્લુએન્ઝા અને એપિડેમિક ટાઇફસ. આ બધી જ લાઈવ વેક્સિન છે. કલ્ટિવેટેડ ઇનએક્ટિવેટેડ અથવા તો કિલ્ડ વેક્સિન કઈ છે? તો ટાઇફોઇડ, કોલેરા, પર્ટુસિસ, મેનિન્જાઇટિસ, પ્લેગ, રેબિસ, સાલ્ક પોલિયો, ઇન્ફ્લુએન્ઝા એ, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ એ, જાપાનીઝ એન્કેફેલાઇટિસ. આ બધી કેવી છે? કિલ્ડ વેક્સિન. ટોક્સિક કે તો ડિપ્થેરિયા અને
ટીટેનસ. બીસીજી કેવા પ્રકારની વેક્સિન છે? હવે આપણને ખ્યાલ આવી ગયો. તો લાઈવ વેક્સિન છે 100%. ધનુરની રસી કેવા પ્રકારની વેક્સિન છે? તો ટીટેનસ છે એ ટીટેનસ ટોક્સોઇડ કહેવાય, ટીટેનસ ટોક્સોઇડ. નીચેનામાંથી પૈકી કઈ રસી પાવડર ફોર્મમાં હોય છે? પાવડર ફોર્મમાં બીસીજી, હિપેટાઇટિસ બી, ટીએબી કે પેન્ટાવેલેન્ટ? તો અહીં પાવડર ફોર્મમાં હોય એવી રસી છે બીસીજી. બરાબર. પાવડર ફોર્મમાં હોય એવી રસી કઈ છે? તો આ પણ યાદ રાખવાનું, બીસીજી હોય. બરાબર. તો એનું ડાયલ્યુટ કયું છે? સોડિયમ ક્લોરાઇડ. જો બાજુમાં ડાયલ્યુટ આપ્યો, યાદ રાખજો. આપણને એમપીયુ યાદ રહી જાય તો એક પ્રશ્ન તો ડાયલ્યુટનો હોય ને હોય. બરાબર. તો બીસીજીનું ડાયલ્યુટ સોડિયમ ક્લોરાઇડ. મિઝલ્સનું ડાયલ્યુટ વોટર ફોર ઇન્જેક્શન. બરાબર. આ પણ પાવડર ફોર્મમાં હોય અને આ પણ પાવડર ફોર્મમાં હોય. કઈ છે? તો આ છે જાપાનીઝ એન્કેફેલાઇટિસ. તો એ પણ પાવડર ફોર્મમાં જ હોય. પાવડર ફોર્મમાં આવતી રસીઓને ડિઝોલ્વ કર્યા પછી કેટલા સમયમાં વાપરી નાખવી જોઈએ? તો ઓફકોર્સ 4 કલાકમાં. બીસીજી કયા રૂટ દ્વારા શરીરમાં આપવામાં આવે? તો 100% ઇન્ટ્રાડર્મલ. હમણાં જ આપણે શીખ્યા. મિઝલ્સ વેક્સિન કયા રૂટ દ્વારા આપવામાં આવે? તો 100% સબક્યુટેનિયસ, ઓપ્શન બી. પેન્ટાવેલેન્ટ કયા રૂટ દ્વારા આપવામાં આવે? તો ઇન્ટ્રામસ્ક્યુલર, થાઇ પર, ક્વાડ્રિસેપ્સ મસલ્સમાં. બીસીજી શરીરના કયા ભાગ પર આપવામાં આવે? તો 100% લેફ્ટ શોલ્ડર, આ રીતે ડાબા ખભા પર આપવામાં આવે. બરાબર. અહીં આપણે જોઈએ તો ઓરલ પોલિયો અને વિટામિન એ ઓરલ, મિઝલ્સ સબક્યુટેનિયસ અને જમણી બાજુના ખંભા પર, બીસીજી ઇન્ટ્રાડર્મલ અને ડાબી બાજુના ખંભા પર, ડીપીટી એટલે કે પેન્ટા ક્વાડ્રિસેપ્સ મસલ્સમાં ઇન્ટ્રામસ્ક્યુલર, હિપેટાઇટિસ બી ઇન્ટ્રામસ્ક્યુલર. તો આ રીતે આપણે યાદ રાખવાનું છે. તો અહીં આપણને ખ્યાલ આવી ગયો. મિઝલ્સની રસી શરીરના કયા ભાગ ઉપર અપાય? તો જમણા ખભા પર. પેન્ટાવેલેન્ટની રસી ક્યાં અપાય? તો ઓફકોર્સ થાઇ પર. બીસીજી અને ઓપીવી જન્મથી કેટલા સમય સુધી સામાન્ય રીતે આપી દેવા જોઈએ? તો 100% આપણે વેક્સિનેશન શેડ્યુલ કર્યું છે. વેક્સિનેશન શેડ્યુલ પાક્કું કરજો. એકાદ વેક્સિનેશન શેડ્યુલનો પ્રશ્ન પૂછાય. આપણે કોમ્યુનિકેબલ ડિઝીઝમાં ઓલરેડી વેક્સિનેશન શેડ્યુલ ડિટેઇલમાં આપણે લીધું હતું. પેન્ટાવેલેન્ટમાં કેટલી રસીનો સમાવેશ થાય છે? ઘણી વખત પૂછે. નીચેના પૈકી કઈ રસીનો સમાવેશ થાય છે એવું પણ પૂછે. તો પેન્ટા એટલે 5, તો DPTEHH 2H. બરાબર. ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ, હિપેટાઇટિસ બી અને હિપ. રેડી? 5 in 1 પેન્ટાવેલેન્ટ, 1 against 5 disease. હિપેટાઇટિસ બી વેક્સિન ક્યારે આપવામાં આવે? તો જન્મના 24 કલાકમાં જ. પેન્ટાવેલેન્ટ રસી શરીરના કયા મસલ્સમાં આપવામાં આવે? તો ક્વાડ્રિસેપ્સ મસલ્સ. વિટામિન એ નો પ્રથમ ડોઝ કેટલો હોય છે? તો 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. વિટામિન એ સોલ્યુશનને લગતા આગળ પ્રશ્નો આપણે હજુ પણ જોશું. આ છે વિટામિન એ સોલ્યુશન. 100 ml આવે બોટલ અને આપણે 1 ચમચી એટલે કે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવાનું હોય. 2 ડોઝ વચ્ચે કેટલો સમયગાળો હોવો જોઈએ? તો ઓછામાં ઓછો સમયગાળો 120 દિવસનો હોવો જોઈએ. બરાબર. તો આ હતા કેટલાક એમસીક્યુ. આગળના ભાગમાં આપણે ફરીને જોશું કઈ રીતે રસી સ્ટોરેજ કરી શકાય અને આમાંનો કોલ્ડ ચેનનો
ઘણું બધું અગત્યનું એકાદ પ્રશ્ન આપણને પૂછાતો હોય. તો આગળ આપણે જોશું કોલ્ડ ચેઇન. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.